હવે આપણી વચ્ચે જે આજે ઉપસ્થિત થઈને આપણને જે વ્યાખ્યાન આપવાના છે ડોક્ટર નરેશભાઈ વૈદ, MA PhD થયેલા છે. 1948માં ગોંડલમાં જન્મેલા શ્રી નરેશભાઈ વૈદ ગુજરાતી ભાષા સાહિત્યના નિવૃત્ત પ્રોફેસર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકેડેમિક સ્ટાફ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને ડાયરેક્ટર. અધ્યાપનનો એમને કુલ અનુભવ 44 વર્ષનો, સંશોધનનો અનુભવ જેમનો 30 વર્ષનો છે. તેઓ પૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પૂર્વ વાઇસ ચાન્સેલર, તેઓ વાઇસ ચાન્સેલર હતા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીના પણ તેઓ વાઇસ ચાન્સેલર હતા. આ ઉપરાંત અનેક માન સન્માન અને એવોર્ડ, કરિયર એવોર્ડ, UGC નવી દિલ્હી નો કરિયર એવોર્ડ, ડોક્ટર S રાધાકૃષ્ણનનો ઇન્ટરનેશનલ એવોર્ડ, USA ના એવોર્ડ્સ, પ્રિયદર્શિની USA નો પ્રિયદર્શિની એવોર્ડ, પ્રિયદર્શિની એકેડેમી મુંબઈનો એવોર્ડ, વિદ્યા વાચસ્પતિ એવોર્ડ, તિરુપતિ દેવસ્થાન ભાઈતાઈ એવોર્ડ, સુરેન્દ્રનગર ભાઈતાઈ એવોર્ડ સુરેન્દ્રનગરનો છે, વગેરે પ્રકાશનો, 200 થી વધુ લેખો, 20 થી વધુ પુસ્તકોના તેઓ લેખક છે. સંશોધક, ચિંતક, મોટિવેશનલ સ્પીકર, કોલમિનિસ્ટ અને અનેક સંસ્થાઓના સભ્ય, મંત્રી, પ્રમુખ, અધ્યક્ષ, સલાહકાર, ટ્રસ્ટી તરીકે જેઓએ સેવા આપીને નિવૃત્ત થયા છે. અને ત્યાર પછી તેઓ આપણને આ મોટિવેશનલ સ્પીચ, ખાસ કરીને આધ્યાત્મિક વક્તા તરીકે આપણી વચ્ચે આજે એ જ્ઞાન ગંગા વેવડાવશે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર, મુંબઈ યુનિવર્સિટી, SNDT યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી માં સેનેટ, સિન્ડિકેટ અને બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય, ગુજરાત રાજસ્થાનની પણ એકેડેમિક કોલેજના એડવાઇઝર તથા ગુજરાત સરકારની જુદી જુદી સમિતિઓના સભ્ય તરીકે વેસ્ટર્ન રેલવેના એડવાઇઝર. આ એક વિશિષ્ટ વાત છે કે તેઓ વેસ્ટર્ન રેલવેના પણ એડવાઇઝર રહી ચૂક્યા છે. KK બિરલા ફાઉન્ડેશન સરસ્વતી સન્માન એવોર્ડના નિર્ણાયક તરીકે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના સભ્ય તરીકે, અશક્તાશ્રમ ડાકોર મુકામે આવેલ છે તેના ટ્રસ્ટી તરીકે, ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્ય અને વક્તા તરીકે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે, નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિશનલ કાઉન્સિલ બેંગ્લોરના ચેરમેન તરીકે તેઓ સેવાઓ આપી અને વિદ્યાનગરમાં તેઓ અત્યારે સ્થાયી થયેલ છે. પ્રબુદ્ધ જીવન, જન્મભૂમિ, પ્રવાસી વગેરે મેગેઝિનોના વગેરેના નિયમિત લેખક છે. તેઓ આજે આપણને મનન અને ચિંતન કરાવડાવશે. એમના વિષય જૈન દર્શનમાં કસાયની વિભાવના. જૈન દર્શનમાં કસાયની વિભાવના. આપનું હાર્દિક સ્વાગત છે નરેશભાઈ, અને અમારા શ્રોતાઓ એકદમ આતુર છે આપણને સાંભળવા માટે. આપ શરૂઆત કરી શકો છો. નમસ્કાર. આ સુરતની જુદી જુદી સંસ્થાઓએ ભેગા થઈને ગયા વર્ષથી જે આ રીતે પર્યુષણ વ્યાખ્યાન માળા ગોઠવવાનું શરૂ કર્યું છે એ ઘણું અભિનંદનીય છે. આ બીજા વર્ષે પણ એમને ચારે તરફથી ઉત્તમ વક્તાઓ છે તે પ્રાપ્ત કરીને આવી રીતે પર્યુષણ વ્યાખ્યાન માળા ગોઠવી છે અને એની અંદર આપ સૌને આવી રીતે જ્ઞાન વાર્તાનો લાભ છે તે સમગ્ર સપ્તાહ દરમિયાન મળવાનો છે. એનો ઘણો બધો આનંદ છે. આ તકે આ પર્વાધિરાજ પ્રસંગે આપ સૌને હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું, આપ સૌનું મંગલ ઈચ્છું છું અને આપ સૌની આરંભમાં ક્ષમા પણ માગી લઉં છું, કેમ કે આ ક્ષમા માગવાનું પણ મોટું પર્વ છે. તો સમગ્ર વિશ્વમાં એક ભારત જ દેશ એવો છે કે જેને 4 ધર્મોને જન્મ આપ્યો છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મની આ જન્મ આપનારી પુણ્યભૂમિ છે. તો એ ચારેય ધર્મોની અંદર જૈન ધર્મ એક અત્યંત મહત્વનો ધર્મ છે અને એની પાસે પોતાનું ધર્મ દર્શન પણ છે અને તત્વદર્શન પણ છે. આ ધર્મનો ઉદ્ભવ કાળ તો ઈસવીસન પૂર્વે 599 વર્ષનો છે, એટલે કે આશરે 2600 વર્ષ પૂર્વે જૈન ધર્મનો ઉદ્ભવ થયો હતો અને એની સ્થાપના તો આ રીતે ઘણી પુરાણી હતી. પણ ત્યાર પછી એને વ્યવસ્થિત ધર્મ અને તત્વદર્શન રૂપે વિકસાવ્યો વર્ધમાન મહાવીર સ્વામીએ, અને ત્યાર પછી કેટલા બધા આપણે ત્યાં થયેલા
સાધુ સંતો સિદ્ધો એમણે આ ધર્મને ખૂબ વિકસાવ્યો. આ ધર્મનું જૈન એવું નામકરણ છે તે જીન શબ્દ ઉપરથી થયું છે. સાંસારિક રાગ દ્વેષ ઉપર વિજય મેળવીને જે વિતરાગી થઈ અને જીતેન્દ્રિય બને છે તેને જીન કહેવાય છે, અને એવા જીનના જે અનુયાયીઓ તેને જૈન લોકો કહે છે. આ લોકો માટે અરિહંતોએ પ્રબોધેલો, આચાર્ય અને ઉપાધ્યાયે સમજાવેલો અને સાધુ તથા ગૃહસ્થોએ અપનાવેલો ધર્મ છે તેને જૈન ધર્મ તરીકે ઓળખે છે. એના અનુયાયીઓની સંખ્યા આશરે 20 લાખ જેટલા લોકોની છે. આ લોકો મોટે ભાગે ભારતના મધ્ય, પશ્ચિમ અને દક્ષિણના ભાગમાં વસેલા છે, અને તેમની સૌથી વધુ મોટી વસ્તી જે છે તે મુંબઈ શહેરમાં છે. ચુસ્ત શાકાહારીપણું, વ્યાપાર અને ઉદ્યોગમાં સાહસિકતા, ઉદાર મતવાદિતા, શાંતિપ્રિયતા, દાનવીરતા, અહિંસા પાલનનો ચુસ્ત આગ્રહ તથા યુદ્ધ અને સંઘર્ષ કે ક્લેશ વિરોધી માનસ એ આ જૈન લોકોની ખાસ લાક્ષણિકતાઓ છે. આ જૈન ધર્મ દર્શનની જે કેટલીક વિશેષતાઓ છે તે પૈકીની જૈન ધર્મ માણસની સર્વોચ્ચ પૂર્ણતાને ઝંખે છે. તે જીવાત્માની તમામ પીડાઓ અને એના જન્મ મરણના બંધનોને વિદારી નાખીને તેનું જે અસલી રૂપ છે તેને પૂર્ણ અને પવિત્ર મનુષ્ય રૂપે વિકસાવવા માંગે છે. તેથી આ ધર્મ ઈશ્વર જેવી કોઈ હસ્તીનો પૂર્ણ મનુષ્યથી ચડિયાતી માનતો નથી. આત્માનો ઉદ્ભવ કે અંત હોતો નથી. આત્મા બધામાં એક જ હોતો નથી અને તે માત્ર વૈયક્તિક હોય છે. આત્માને તે 3 વર્ગમાં વહેંચે છે: જીવાત્મા, મુક્તાત્મા અને સિદ્ધાત્મા. આવો જીવાત્મા જુદા જુદા ગુણ સ્થાનકોમાંથી પસાર થતો હોય છે. માયા મમતાનો રકાશ કરીને અને પવિત્રતાની વૃદ્ધિ સાથે જીવતો જીવાત્મા જન્મજાત જ્ઞાન અને શક્તિ વડે આત્મપ્રાપ્તિના માર્ગે પ્રગતિ કરતો રહે છે. પોતાના ગત જન્મોના અને વર્તમાન જન્મના દુષ્કર્મો અને એને ખપાવીને તથા સત્કર્મો વધારીને જીવાત્મા ક્રમશઃ ઉચ્ચતર અવતાર છે તે પ્રાપ્ત કરતો રહે છે. આ જન્માંતરો પૈકી જીવાત્મા 7 પૈકી 1 નર્કનો, 16 સ્વર્ગોનો અને 14 દિવ્ય ભૂમિનો રહેવાસી બને છે. તમામ જૈનો વ્રતોનું પાલન કરીને જ્યારે સાધકો બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને દરિદ્રતાને સ્વીકારીને પ્રાપ્તિના માર્ગે આગળ ધપી શકે છે. આ ધર્મ તપસ્વી જીવન અને વૈરાગ્ય જીવન પદ્ધતિને ધ્યેય પ્રાપ્તિના મહત્વના સાધન રૂપ માને છે. આ ધર્મ એમના તમામ અનુયાયીઓ માટે સંયમી, વિતરાગી, યતિ ધર્મની અપેક્ષા રાખે છે. જીવાત્માનો મૂળ સ્વભાવ અનંત એવા જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો છે. તેથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની આ ધર્મ સૌ પાસે અપેક્ષા રાખે છે. આ ધર્મ દર્શનમાં ત્યાગ, વૈરાગ્ય, અહિંસા અને અનેકાંત દ્રષ્ટિનો મુખ્યત્વે પ્રબોધ છે. તો એણે જે પોતાનું તત્વ દર્શન વિકસાવ્યું છે, તો વર્ધમાન મહાવીરે વિતરાગ થયા પછી લોક કલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો તે તેમની શિષ્ય પરંપરા દ્વારા આપણા સુધી આજ પણ ઉતરી આવેલો છે. અને એ ઉપદેશોનો સંગ્રહ જે છે તે અંગ ગ્રંથોમાં છે. તેવા અંગ ગ્રંથોની સંખ્યા 12 છે અને તેથી તેને દ્વાદશાંગી કે ગણિપીટક કહીને ઓળખવામાં આવે છે, જેમાં એમની તત્વ મીમાંસા રજૂ થઈ છે. અને તેમાં એમણે 7 અથવા 9 તત્વોની બહુ જ ઝીણવટથી અને સૂક્ષ્મતાથી મીમાંસા કરેલી છે. આ બ્રહ્માંડના લોક અને અલોક એવા ભાગ, આ જીવ અને અજીવ જેવા 2 તત્વો, અને એથી આગળ વધીને એમણે જે વાત કરી છે તે આ જીવના બંધન અને મોક્ષની, આ કર્મોના આશ્રવની અને એની સાથે એના સંવરની અને એની સાથે નિર્જરાની અને મોક્ષની વાત કરી. અને પછી આ ધર્મ દર્શન અને તત્વ દર્શને ઈશ્વર વિશે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને પોતાનો અનેકાંતવાદી અને શ્યાદવાદીઓ દ્રષ્ટિકોણ છે તે વ્યવસ્થિત રીતે પુરસ્કાર્યો છે. તો આ જૈન દર્શનની જે મુખ્ય વિશેષતાઓ છે તે છે કે આ ધર્મ એકાશ્રયી અને નીતિવાદી છે. એ જેમ આ ધર્મની વિશેષતા છે તેમ જૈન તત્વદર્શનની પણ કેટલીક વિશેષતાઓ છે જે આ મુજબ છે. જૈન તત્વદર્શન બાહ્યાર્થવાદી દર્શન છે, કેમ કે 7 અથવા પાપ અને પુણ્યને જો ઉમેરીએ તો 9 તત્વોમાં માને છે. આ દર્શન સાપેક્ષતાવાદી દર્શન છે, કેમ કે આ દર્શન સત તત્વોનું વિવિધ દૃષ્ટિકોણથી નિરૂપણ કરે છે. આ દર્શન બહુ તત્વવાદી દર્શન છે, કેમ કે આ દર્શન અસંખ્ય જીવ સમૂહો તેમજ અસંખ્ય ભૌતિક તત્વોમાં વિશ્વાસ કરે છે. આ દર્શન
વાસ્તવવાદી દર્શન છે. તે બહુ તત્વોમાં વિશ્વાસ કરે છે, તેથી કોઈને આદર્શવાદી લાગે, પરંતુ એવું નથી. વાસ્તવમાં એ સાચા અર્થમાં વાસ્તવવાદી દર્શન છે. આ દર્શન કર્મવાદી દર્શન છે, કેમ કે વ્યષ્ટિ અને સમષ્ટિમાં જે વૈચિત્ર્ય જણાય છે તે કર્મને આધીન છે એવું માને છે, અને માટે એક કર્મવાદી દર્શન છે. આ દર્શન આધુનિક વિચારધારાને અનુરૂપ એવું દર્શન છે, કેમ કે એ સમગ્રતાલક્ષી અભિગમ, હોલિસ્ટિક એપ્રોચ લઈને ચાલનારું દર્શન છે. ભારતના જે 12 કે 14 ધર્મ દર્શનો કે તત્વ દર્શનો વિકસ્યા છે, જેમ કે ષડ દર્શન તો જાણીતા છે, સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એવી રીતે બૌદ્ધ દર્શન, એવી રીતે ચાવાર્ક દર્શન, બૌદ્ધમાં પણ 4 જુદા જુદા દર્શનો. એમ જે આપણા ત્યાં દર્શનો બધા વિકસ્યા છે, તેમાં એક અત્યંત મહત્વનું દર્શન છે તે આ જૈન દર્શન છે, અને એમાં બહુ સૂક્ષ્મ અને ગહન રૂપે તત્વ મીમાંસા થયેલી છે. જૈનોની માન્યતા છે કે વિતરાગ અને સર્વજ્ઞ થઈને અન્ય જીવોને મોક્ષ માર્ગ બતાવીને તેમનો ઉદ્ધાર કરે તેવા જીવોને તીર્થંકર કહેવાય, અને જે જીવો પૂર્ણ વિકાસ પામી શરીર રહિત થઈ નિર્વાણ કે મોક્ષને પામે છે તેમને સિદ્ધો કહેવાય. આવા 24 તીર્થંકરોની જૈન ધર્મમાં એક પરંપરા છે, જેમાંના મહાવીર સ્વામી છેલ્લા હતા. તે સૌ તીર્થંકરોએ એને આદર આપવો જોઈએ એવું જૈન ધર્મ માને છે, અને તેમની આરાધના અને ઉપાસના કરવી જોઈએ. સંસારી જીવો એટલે આ બે સિવાયના જીવો, જે નથી તો તીર્થંકર કે નથી તો સિદ્ધો, એ સિવાયના જે છે તે જીવો એ સંસારી જીવો છે, અને તેમના અનેક પ્રકારો છે, અને તે તેમના કર્મોને કારણે હોય છે. જીવાત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે. તે જૂના કર્મો ભોગવે છે અને નવા કર્મો બાંધતો જાય છે. આ કર્મો બે જાતના છે: ક્રોધ, માન, માયા અને લોભ જેવા કષાયયુક્ત ભાવરૂપ કર્મો, અને બીજા જળ પૂદગલમય એવા દ્રવ્યરૂપ કર્મો. જીવાત્માની મન, વચન અને કર્મની પ્રવૃત્તિ તે યોગ છે. આ યોગને કારણે જીવ કર્મનું આવરણ સ્વીકારે છે, અને એ કષાયોને કારણે જીવ છે તે બંધ અવસ્થાને પામે છે. તો આજે આપણે સમજવું છે કે આ કષાયો શું છે. એ કષાયો વિશે જૈન ધર્મ છે તેણે કેવો સંપ્રત્તિ કે સંકલ્પના કે ખ્યાલ વિકસાવ્યા છે, અને એ કષાયોમાંથી મુક્તિ માટેના કેવા સૂચનો કર્યા છે. તો હવે બીજા વિભાગમાં આપણે પ્રવેશીએ છીએ, અને એમાં વિગતે આપણે વાત કરીએ. કોઈ પણ ધર્મ પાસે તાત્વિક પીઠિકા હોય તો તે ધર્મ હંમેશા ટકી શકે છે. તેથી ધર્મ દર્શન એની સાથે તત્વ દર્શન હંમેશા સંકળાયેલું રહે છે. તત્વ દર્શન જીવન અને જગત, એટલે કે આત્મા અને પરમાત્મા, પૂર્વજન્મ અને પુનર્જન્મ, સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય, આત્મા અને અનાત્મા, સત્ય અને અસત્ય, મુક્તિ અને મોક્ષ, સંસાર અને સંન્યાસ, ધર્મ અને કર્મ, જન્મ અને મૃત્યુ, એના જેવા જે બુનિયાદી વિષયો છે, પાયાના રેડિકલ વિષયો છે, એમને વિશેની તાત્વિક સમજ આપે છે, અને માટે એ તત્વની સમજ હોવાને કારણે આપણે એને તત્વદર્શન કહીએ છીએ. આવા તાત્વિક અને ગંભીર વિષયોની વિચારણા વ્યવસ્થિત રૂપે આપવા માટે તત્વદર્શન કેટલાક વિભાગોમાં છે તે વિકસેલું હોય છે. એ વિભાગો એટલે તત્વદર્શનના બધા વિભાગો છે. એક છે સત્તા મીમાંસા, ઓન્ટોલોજી, બીજું છે મૂલ્ય મીમાંસા, એક્સિયોલોજી, ત્રીજું છે પ્રમાણ મીમાંસા, ચોથું છે આચાર મીમાંસા, અને પાંચમું છે જ્ઞાન મીમાંસા. તો આવા 5 ભાગમાં હંમેશા તત્વદર્શન છે તે વહેંચાયેલું રહે છે. જૈન દર્શનની જે આ કષાયની અવધારણા છે તે એની જ્ઞાન મીમાંસાના એક ભાગરૂપ છે. જૈન દર્શન અનુસાર બ્રહ્માંડમાં જળ અને ચેતન એમ 2 જાતના તત્વો છે. જળ તત્વોને અજીવ અને ચેતન તત્વોને જીવ કહેવામાં આવે છે. આ જીવ ચેતન તત્વ હોઈને તેને આત્મા પણ કહેવામાં આવે છે. આ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના સ્વભાવવાળો હોય છે. તે પોતાના સુખ કે દુઃખનો નિર્માતા હોય છે. સંસારી અવસ્થામાં આ આત્મા પૌદ્ગોલિક એટલે કે ભૌતિક કર્મો એને હંમેશા લાગેલા રહે છે. એટલે કે સંસારમાં જીવ અને કર્મનો સંબંધ છે તે આજકાલનો નથી, તે અનાદિ છે. આત્મા અને કર્મ સાથેના સંબંધને લઈને આત્માની મુખ્યત્વે 4 જાતની અવસ્થા થાય છે. તમામ ધર્મ દર્શનો આ કર્મનો ખ્યાલ મૂકે છે. ભૌતિક વિજ્ઞાનમાં જેવો ખ્યાલ કાર્યકારણનો છે. જગતમાં કોઈ કાર્ય કારણ વિના થતું નથી.
એ જ કાર્યકારણનો નિયમ એટલે કે લો ઓફ કોઝાલિટી એ અધ્યાત્મ અને નીતિશાસ્ત્રની અંદર જે છે તે કર્મનો સિદ્ધાંત છે. તો આ કર્મનો સિદ્ધાંત શું હિન્દુ સનાતન ધર્મ, શું જૈન ધર્મ, શું બૌદ્ધ ધર્મ, શું શીખ દર્શન, એ બધાની અંદર પાયામાં રહેલો છે. તો જૈન ધર્મ એના વિશે એમ માને છે કે આત્મા કર્મ સાથેના સંબંધને લઈને 4 જાતની અવસ્થા આત્માની થાય છે. એક, કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઔપશૌમિક, એવું એમણે નામ આપ્યું છે. બીજું, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક એવી અવસ્થા. ત્રીજી, કર્મના ક્ષયથી ઉપશમ એવી અવસ્થા. અને એ બેઉથી ઉત્પન્ન થનાર ક્ષાયોપમિષિક એવી ચોથી અવસ્થા. કર્મના ઉદયથી પેદા થનાર તે ઔદયિક. આ કર્મનું જીવ તરફ આશ્રવ થવું એટલે કે એનું આવવું એ મુખ્ય કારણ છે માણસની તન, મન અને વચનની પ્રવૃત્તિ. માણસ શરીરથી, મનથી અને વાણીથી કંઈક ને કંઈક કરતો રહે છે. એટલે મનસા વાચા કર્મણા જેને આપણે કહીએ છીએ, એવી રીતે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો રહે છે. ને એ પ્રવૃત્તિને કારણે છે તે કર્મો જે છે તે જીવ તરફ આવતા રહે છે, એવું જૈન દર્શન માને છે. આત્મા તરફ આકર્ષિત થયેલા આ કર્મોનો આત્મા સાથેનો નિરક્ષીર સંબંધ થાય તેને જૈન દર્શન છે તે કર્મબંધ કહે છે. માણસને આવો જે કર્મબંધ થાય છે એના 5 કારણો છે. પહેલું કારણ છે મિથ્યા દર્શન. બીજું કારણ છે અવિરતિ. ત્રીજું કારણ છે પ્રમાદ. ચોથું કારણ છે કષાય. અને 5મું કારણ છે યોગ. ભલે જૈન તત્વદર્શન છે તે આ 5 કારણોની ચર્ચા કરે છે, પણ આ 5 કારણોમાં કર્મબંધનું મુખ્ય કારણ જો કંઈ હોય તો તે કષાયો છે. જૈન દર્શન અનુસાર આવા કષાયો 4 છે, અને એ છે ક્રોધ, માન, માયા અને લોભ. મનુષ્ય સંવેદનો 2 જાતના હોય છે. એક ઇન્દ્રિય સંવેદન, જેને આપણે અંગ્રેજીમાં પરસેપ્શન કહીએ છીએ. આપણી પાસે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવી 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ જ્ઞાનેન્દ્રિયો હંમેશા બહારના જગતમાં, આપણી આસપાસની સૃષ્ટિમાં જે કંઈ બનતું રહે છે તેની માહિતી, તેનું જ્ઞાન આપણને પહોંચાડે છે સંવેદન રૂપે, અને પછી આપણું મગજ છે તેનું જ્ઞાનમાં રૂપાંતર કરી આપે છે. તો એવા ઇન્દ્રિય સંવેદનોને આપણે પરસેપ્શન કહીએ છીએ. એટલે કે ઇન્દ્રિયો જેને પ્રમાણે, ઇન્દ્રિયો જેને પ્રાપ્ત કરાવે તેને આપણે, ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય તેને આપણે પરસેપ્શન કહીએ છીએ. બીજી જીવનમાં મહત્વની પ્રક્રિયા છે તે કન્સેપ્શનની છે. જે ઇન્દ્રિયોથી પમાતું નથી, જે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતું નથી, અને જ્યાં ઇન્દ્રિયો છે તે કંઈ કામ નથી આવતી, પણ જેની ધારણા કરવી પડે છે, સ્પેક્યુલેશન કરવું પડે છે, અનુમાન કરવું પડે છે, એને આપણે કહીએ છીએ કન્સેપ્શન. તો જીવનમાં પરસેપ્શન અને કન્સેપ્શનની 2 મુખ્ય પ્રવૃત્તિઓ ચાલે છે. તો એમાંથી આ જે છે એ મનુષ્ય સંવેદનમાં 2 મુખ્ય પ્રવૃત્તિઓ થાય છે. એક ઇન્દ્રિય સંવેદનની અને બીજી આવેગોની એટલે કે ઇમ્પલ્સિસની. ઇન્દ્રિય સંવેદનો માણસ સુખ કે દુઃખની અનુભૂતિ રૂપે અનુભવે છે, અને આવેગો કષાય અને નો કષાય રૂપે અનુભવે છે. આ કષાયો જે છે તે આવેગો છે, ઇમ્પલ્સિસ છે. તો આ કષાયનો અર્થ શું કરે છે જૈન તત્વદર્શન? જૈન તત્વદર્શન કષાયનો અર્થ કરે છે આત્માને રંગવા વાળી વૃત્તિઓ. આત્માને રંગવા વાળી વૃત્તિઓ. તો એવી વૃત્તિઓ હોય છે કે જે આત્માને ખરેખર રંગી નાખે છે. જૈન દર્શન અનુસાર આવી વૃત્તિઓ 4 છે: ક્રોધ, માન, માયા અને લોભ. ખરેખર તો આ તીવ્ર આવેગો છે. એમની ઉત્પત્તિ સહેતુક અને નિર્હેતુક એમ બંને જાતની હોય છે. તો આપણે જરા વિગતમાં ઉતરીને આ કષાયને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો કષાય, સૌથી આગળ ફોરમોસ્ટ જે ગણાયો છે તે છે ક્રોધનો. 4 કષાયોમાં જૈન દર્શન ક્રોધને સૌથી પહેલા મૂકે છે. મનુષ્ય હૃદયના જે 8 ભાવો છે, મુખ્ય ભાવો, સ્થાયી ભાવો, તે છે રતિ ભાવ, હાશ ભાવ, શોક ભાવ, ક્રોધ ભાવ, ઉત્સાહ ભાવ, ભય ભાવ, જુગુપ્સા ભાવ અને વિસ્મયનો ભાવ. આવા જે 8 સ્થાયી ભાવો છે, એટલે કે જે મનુષ્ય હૃદયમાં કાયમ માટે રહે છે, એટલે એને સ્થાયી કહે છે. બીજા કેટલાક ભાવો એવા હોય છે કે આવે અને જાય, એને સંચારી ભાવો કહે છે. તો એવા સંચારી ભાવોની આ વાત નથી. જે સ્થાયી ભાવો છે તે પૈકીનો તમે જુઓ કે 8 પૈકીનો એક જે છે તે ક્રોધનો ભાવ છે. તો ક્રોધ મનુષ્યનો સ્થાયી, કાયમી એવો એક ભાવ છે. પ્રિય વ્યક્તિ, પ્રિય વિચાર કે પ્રિય વસ્તુનો વિયોગ થવાથી
અથવા થવાનો હોવાની સંભાવનાથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થવાને બદલે અનિચ્છનીય પરિણામ મળવાથી, અનુકૂળતાને બદલે પ્રતિકૂળ ઘટના કે બાબત બનવાથી મનુષ્ય મનમાં જે આવેગ પ્રગટ થાય છે તેને આપણે ક્રોધ કહીએ છીએ. રોષ ચડવો, ચીડ ચડવી, ગુસ્સો આવવો, કોપાયમાન થવું એવા શબ્દોથી આપણે આ ક્રોધને ઓળખાવીએ છીએ. આવા આવેગમાં આવીને પ્રત્યાઘાત આપનાર વ્યક્તિને આપણે ક્રોધાત્મા કહીએ છીએ, કુપિત કહીએ છીએ, ક્રુદ્ધ કહીએ છીએ, ક્રોધાંધ કહીએ છીએ, ક્રોધિત કહીએ છીએ, ક્રોધાન્વિત કે ક્રોધાયમાન કહીએ છીએ. આ ક્રોધ એટલે દોષ બીજાનો અને વેર પોતાના ઉપર લેવું તે. કોકને આ વાત જરાક અડવિતરી લાગશે પણ બહુ સાચી છે. ક્રોધ બે ધારી તલવાર જેવો છે. એ સામાન્ય માણસને પણ નુકસાન પહોંચાડે છે અને ક્રોધ કરનાર વ્યક્તિને પોતાને પણ નુકસાન પહોંચાડે છે. બેયને હાનિ કરે છે. ને એટલા માટે આપણે કીધું કે આ ક્રોધ જે છે એ દોષ બીજાનો હોય અને એનું વેર પોતાના ઉપર લેવું, તેનું નામ ક્રોધ છે. કારણ કે ક્રોધ બે ધારી તલવાર જેવો છે. સામી વ્યક્તિને આહત પછી કરે છે. પેલા ક્રોધ કરનારને જ આહત કરે છે. ક્રોધ ક્ષણજીવી છે પણ એ જે નુકસાન કરે છે તે લાંબા સમયનું હોય છે, ચિરંજીવી હોય છે. કેમ કે ક્રોધ એનાથી મૂર્ખાઈમાંથી પેદા થાય છે અને પશ્ચાતાપથી પૂરો થાય છે. જે લોકો ક્રોધી હોય છે એ પ્રમાણમાં મૂર્ખ વધારે હોય છે. પોતાની મૂર્ખાઈને કારણે, ભોટપણાને કારણે વાતે વાતે લોકો ગજવેલની જેમ તણખી ઉઠે છે અને ક્રોધ કરી બેઠે છે. તો પૂરો ક્યાં થાય? ક્રોધ કર્યા પછી પસ્તાવો થતો હોય છે. પછી થતો હોય છે કે મેં ખોટા શબ્દો વાપરી નાખ્યા, ખોટો ગુસ્સો કરી નાખ્યો, મારે એમ નહોતું કરવું જોઈતું વગેરે. ક્રોધ કરવાથી મનની મુદિતા, ચિત્તની પ્રસન્નતા અને આત્માની શાંતિ છે તે હણાઈ જાય છે. ક્રોધને એ કારણે અગ્નિથી પણ વધારે દાહક એવો માનવામાં આવ્યો છે. ક્રોધમાં આપણો મિજાજ આપણે ગુમાવીએ છીએ. આ મિજાજ ગુમાવવો એ ઈશ્વરની સામે બખાડા કાઢવા જેવું છે. જ્યારે જ્યારે આપણે કોક ઉપર ક્રોધ કરીએ અને જ્યારે જ્યારે આપણે ભાન ભૂલીને, આપણી બુદ્ધિ કોરાણે મૂકીને, સમજ અને આપણી શાંતપણું, આપણા વ્યક્તિત્વની અસલિયત બાજુ ઉપર મૂકીને આપણે જ્યારે ગુસ્સો કરી નાખીએ છીએ, ન બોલવાનું બોલી નાખીએ છીએ, ત્યારે ખરેખર આપણે વ્યક્તિ સામે નહીં, ઈશ્વર સામે બખાડા કાઢતા હોય એના જેવું છે. એમ કાકા સાહેબ કાલેલકર કહે છે અને તે તદ્દન સાચું છે. કારણ કે જો વ્યક્તિ સાચી હોય, પોતાના વાણી, વર્તન અને વિચારમાં બિલકુલ સાચી હોય તો તે પોતાના ગુસ્સાને અવશ્ય કાબુમાં રાખી શકે. પણ જો એ સાચી ન હોય તો તેને ક્રોધિત થવાનો કોઈ અધિકાર જ નથી. તમે ક્રોધ કરો છો કારણ કે તમે ખોટા છો, તમે ક્યાંક ભૂલ કરી છે, તમારામાં ક્યાંક ઉણપ કે ત્રુટિ છે અને તમે ગુસ્સે થઈ જાઓ છો. જો તમે તમારા વાણી, વર્તન અને વિચારમાં સાચા હો તો તમારા ગુસ્સાને તમે ચોક્કસ કાબુમાં રાખી શકો. પણ જો તમારા વાણી, વર્તન અને વિચાર સાચા ન હોય તો ક્રોધિત થવાનો તમને કોઈ અધિકાર પણ નથી. એ તમારે સમજવું જોઈએ. જે વ્યક્તિ દ્વારા પોતાના પ્રિય વ્યક્તિ, વિચાર કે વસ્તુનો વિયોગ થયો હોય કે થવાનો હોય તો તેના તરફ જોતા જ ક્રોધનો મનોભાવ આપણા અંદર જાગૃત થાય છે. આ ક્રોધ સહેતુક છે. પણ કોઈ દેખીતા કારણ વિના જ્યારે ક્રોધ જન્મે તે નિર્હેતુક છે. એને કોઈ હેતુ નથી અને છતાં એ જન્મે છે. આવો ક્રોધ નથી કોઈને દંડ આપી શકતો કે નથી કોઈ જાતનો કોઈ ઉપર અનુગ્રહ કરી શકતો. જે ક્રોધ નથી દંડ કરી દઈ શકતો કે અનુગ્રહ કરી શકતો નથી, તેવા ક્રોધની કોઈ કિંમત જ નથી. તો શા માટે પછી ક્રોધ કરવો જોઈએ? ક્રોધનો મોકો હોય છતાં માણસ ક્રોધ ન કરે. ક્રોધ કરવાનો પ્રસંગ આવે, ગુસ્સે થઈ જવાય, એવું કશું બન્યું હોય, એવો મોકો ઉભો થાય છતાં માણસ ક્રોધ ન કરે તો એ અક્રોધી આપણે કહીએ છીએ. સ્વજન, મિત્ર કે સાથીદાર દ્વારા કોઈ ભૂલ થાય, સંજોગવશાત કોઈ કામ એને કારણે બગડી જાય તો એમના ઉપર ગુસ્સો કરી, એમનું અપમાન કે એમની અવમાનના કરવી, એમને ઠપકો આપવો કે એમને સજા કરવી એ કેટલે અંશે યોગ્ય ગણાય? માણસ માત્ર ભૂલને પાત્ર છે. માણસથી ક્યારેક આ રીતે ભૂલ થઈ જાય, સંયોગવશાત એને કારણે કોઈ કામ આપણું છે તે બગડી પણ જાય તો એને કારણે ક્રોધ કરી એમને ઠપકો આપવો કે એમને કોઈ આકરી સજા કરવી તે યોગ્ય નથી. વાસ્તવમાં તો આવા વર્તન દ્વારા જ વ્યક્તિ પોતાનું કામ બગાડીને પોતાનું અને સામી વ્યક્તિનું અહિત કરે છે. ક્રોધ કેફી દ્રવ્યો કે દારૂ જેવો નશાનો ઉત્પાદન કરનારો કેફ છે.
તમે જુઓ, એને આપણે કોની સાથે સરખાવીએ છીએ? કેફી દ્રવ્યો, ગાંજો, ચરસ, ભાંગ, મેસ્કેલિન, આવા જે નાર્કોટિક ડ્રગ્સ છે એના જેવો નશો પેદા કરનારો જાણે કે કેફ છે. એનાથી વ્યક્તિમાં મિથ્યા શક્તિ કે મિથ્યા જુસ્સો આવે છે, જે વ્યક્તિને આંધળી બનાવી મૂકે છે. માણસ ક્રોધમાં ક્યારેક પાગલ થઈ જાય, આંધળો થઈ જાય, અને ક્રોધમાં કેટલીક વાર ન બોલવાનું બોલી બેસે, ન કરવાનું કરી બેસે, અને ન કરવામાં કેટલીક વખત મારપીટ કરી બેસે, અને કોઈક વખત હત્યા પણ કરી બેસે. તો આ ક્રોધના માઠા પરિણામો છે. ગુજરાતી ભાષામાં કહેવત છે કે જર, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ ત્રણને કારણે હંમેશા જગતની અંદર કજિયા થતા હોય છે. જર એટલે ઝવેરાત અથવા ધન સંપત્તિ. જો એના સંબંધી નિરાશા, ક્રોધ કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના પણ છે તો કાંકરા જ, એમ સમજી અને સંતોષ રાખવાથી કાળક્રમે માણસ નિષ્પૃહ થઈ ક્રોધ મુક્ત કે ક્લેશ મુક્ત છે તે થઈ શકે છે. જમીનની માલિકીના સંબંધમાં ક્રોધ અને ક્લેશ થાય તો માણસે સમજવું જોઈએ કે તે મૂલ્યવાન નથી, કારણ કે એ જમીન માણસની સાથે, માણસના મૃત્યુ પછી સાથે જવાની નથી. ઉલટું માણસે પોતાનું શરીર આ જમીનને આપીને, આ ભૂમિને આપીને જવાનું છે. આવી સમજ જો આપણામાં આવી જાય તો જમીનની માલિકી સંબંધ ક્રોધ અને ક્લેશનું કોઈ કારણ રહેતું નથી, અને એનું સમન થઈ જાય છે. જોરું એટલે સ્ત્રી. સ્ત્રી સંબંધી કોઈ સાથે ક્લેશ કે કંકાસ થાય અને ક્રોધિત થઈ જવાય તો માણસે એને પામવા મતનાર માણસ પ્રત્યે હસી નાખવું જોઈએ કે તે મળમૂત્રની ખાઈમાં મોહી પડ્યો છે, આમાં એને શું હાથ આવવાનું છે. મતલબ કે ડાયો અને સમજુ માણસ જેનો ત્યાગ કરે છે તેમાં અજ્ઞાની માણસ છે તે મોહી પડે છે. શા માટે સાધુ સંતો અને શા માટે આત્માર્થીઓ, મુમુક્ષુઓ, જે લોકો સંસારને ત્યાગી ચૂક્યા છે, એવા વૈરાગીઓ, જે જીવન મુક્ત કે વિદેહ મુક્ત છે, એવા લોકો જે છે તે સ્ત્રીનો મોહ નથી કરતા, કારણ કે એની અંદર આ સમજ છે તે ઉગી ચૂકી હોય છે. તો આ થઈ ક્રોધની વાત. બીજો કશાય છે માન. માન એટલે અભિમાન, અહંકાર, મગરૂબીપણું, હુંપણું, દર્પ, ગર્વ, તોર. એને બીજા શબ્દોમાં મદ પણ કહે છે. માણસના મનના 33 સંચારી ભાવો છે. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 નહીં, આવે અને જાય એવા ભાવોને આપણે સંચારી ભાવો કહીએ છીએ. તે પૈકીનો એક ભાવ જે છે તે આ પ્રમાણે મદનો કે માનનો ભાવ છે. સાચી રીતે કહીએ તો આ મદ કે માન જે છે તે એક પ્રકારનો મનોવિકાર છે. અભિમાન અથવા અહંકાર એટલે ધન, યૌવન, બળ, વિદ્યા, અધિકાર વગેરેનો તોર, વગેરેનો મિજાજ, એનો ગર્વ. બીજી વ્યક્તિ સાથે પોતાના માનેલા શક્તિ સામર્થ્યની અપેક્ષાથી પોતાને સરખાવીને પોતાનામાં ચડિયાતાપણાનો કે ઉત્તમતાપણાનો ભાવ ધારણ કરવો, અને તેની અપેક્ષાથી બીજાને અધર્મરૂપ ગણવા અથવા નીચા ગણવા, એ પ્રકારની અંતઃકરણની સ્થિતિનો અનુભવ થવો, તેને માન અથવા મદ કહેવામાં આવે છે. આવા અભિમાન કે અહંકારથી માણસ એક પ્રકારનો તોરી બની જાય છે, તુમાખીવાળો બની જાય છે, ઉદ્ધત થઈ જાય છે, એનામાં છાકટાપણું આવે છે, એ દમામ કરતો થઈ જાય છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં 11 પ્રકારના મદ અને માન ગણાવવામાં આવ્યા છે. જેમ કે પહેલું છે ભૂમિમદ, બીજું જલમદ, ત્રીજું અગ્નિમદ, ચોથું વાયુમદ, પાંચમું આકાશમદ, છઠ્ઠું સૂર્યમદ, સાતમું ચંદ્રમદ, આઠમું આત્મમદ, નવમું કુળમદ, 10મું વિદ્યામદ અને 11મું ધનમદ. જૈન દર્શન અનુસાર માણસમાં 8 પ્રકારના મદ હોય છે. જેમ કે જાતિનું મદ, કુળનો મદ, બળનો મદ, તપનો મદ, જ્ઞાનનો મદ, રૂપનો મદ, લાભનો મદ અને ઐશ્વર્યનો મદ. સાદી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે મનુષ્યને પોતાના શરીરનું, રૂપનું, આવડતનું, પદનું, વિદ્યાનું, સંપત્તિનું, સત્તાનું, આબરૂનું, માન્યતાઓનું, આસ્થાઓનું, ધર્મનું, પ્રતિભાનું અભિમાન હોય છે. આ સૌમાં પદ અને મદને નિકટનો સંબંધ છે. માણસ કોઈ પણ મોટા પદ, હોદ્દા કે સ્થાન ઉપર બેસે ત્યારે તે મોટાઈને તે જીરવી કે પચાવી શકતો નથી. ત્યારે એ મદોન્મત્ત થઈ જાય છે, અને પરિણામે મદોન્મત્ત થવાથી ન કરવાના કામો કરી બેસે છે. આવું એટલા માટે બને છે કે અહંકાર કે ગુમાનનું ઉત્પત્તિ સ્થાન છે તે અહંગ રતિમાં છે અથવા સ્વના અનુરાગમાં છે. આ પેદા ક્યાંથી થાય છે?
પોતાના અહમભાવમાંથી, અને અહમભાવ એટલે જીવભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ. તો એમાંથી આ પ્રકારનો જે છે તે અહંકાર અથવા તો આવો દર્પ કે આવું ગુમાન છે તે પ્રગટે છે. પોતે કરેલા કાર્ય પછી એ નાનું હોય કે મોટું હોય, સાધારણ હોય કે અસાધારણ હોય, સ્થૂળ રૂપનું હોય કે સૂક્ષ્મ રૂપનું હોય, તેને લોકો તરફથી આદર થાય કે એનો સ્વીકાર થાય કે એની કદર બુજવામાં આવે, એની પ્રશંસા થાય ને એના વડે પોતાને યશ, કીર્તિ કે માન સન્માન મળે, એવું માણસ હંમેશા ઝંખતો રહે છે. વ્યક્તિ માત્ર સ્વમાની હોય છે. તેથી જ્યારે કોઈ માણસ દ્વારા એના કાર્યની ટીકા કે નિંદા થાય છે, એની કદર બુજી એને આદર અને સ્નેહ આપવામાં નથી આવતા, ત્યારે માણસનો સ્વમાન ગવાય છે. ત્યારે તે વ્યક્તિ વિચલિત થાય છે, ઉત્તેજિત થાય છે, ક્રોધિત કે વ્યથિત થઈ જાય છે. ઉપેક્ષિત કે અપમાનિત થતાની સાથે તેનો અહમ ગવાય છે અને તે ધૂંધવાઈ ઉઠે છે. પણ માણસે સમજવું જરૂરી છે કે અભિમાન તો રંગથી માંડી રાય સુધી, રાજા સુધી, માણસથી માંડી મહાત્મા સુધી, અજ્ઞાનીથી માંડી જ્ઞાની સુધી કોઈનું ટક્યું નથી કે કોઈનું જીત્યું નથી. બલકે એવી અભિમાની કે અહંકારી વ્યક્તિનું હંમેશા પતન થાય છે. પછી એ રાવણની વાત હોય, એ કંસની વાત હોય, કે જેણે જેણે અહમ કર્યું તેના પતનની વાત આપણે ત્યાં કિસ્સા બધા જાણીતા છે. અનંત કોટી બ્રહ્માંડોમાં માણસનું અસ્તિત્વ એક રજકણ જેવું છે. એમાં એના હુંપણાનો કોઈ ક્લાસ નથી. બ્રહ્માંડમાં રહેલા અનેક વિષયકાળ એવા સત્વો, તત્વો અને દ્રવ્યોમાં એનું હોવાપણું, એની હયાતી ખાસ કઈ મહત્વના નથી. એ બધા સમક્ષે તુચ્છ કે નગણ્ય છે. અને તેમ છતાં સંસારમાં એ પોતાના મહિમા અને ગરિમાના તરંગમાં રાચ્યા કરે છે. તેનો ખરેખર સાચો કોઈ અર્થ નથી. એના હુંપણાનો ફુગ્ગો સંજોગોની એક થપાટ સાથે ફૂટી જવાનો હોય છે. માન, અભિમાન અને અહંકાર, ગર્વ, ગુમાન અને દર્પ, તોર, તુમાખી અને દમામ પાણીના પરપોટા જેવા છે. જેટલી ઝડપથી પરપોટો બને છે એટલી ઝડપથી જે પરપોટો ફૂટે છે અને ફૂટતા જરાય વાર નથી લાગતી, તેમ આ અહમને, આ માનને, આ અભિમાનને, આ દર્પને ફૂટતા વાર નથી લાગતી. માણસ કર્મમાં કે ધર્મમાં ગમે તેટલી ઊંચાઈ પહોંચ્યો હોય ભલે, પણ એને યાદ રાખવું જરૂરી છે કે ગમે તેટલી ઊંચી કક્ષાએ પહોંચેલો માણસ પણ ક્યારેય પતન પ્રૂફ નથી. ક્યારે પતન થઈ જાય ખબર નથી. લોકપ્રિયતામાં, લોકભોગ્યતામાં, વિદ્વતામાં, અહંકારમાં માણસ એમ આમ પર્વતની ટોચ ઉપર જાણે કે પહોંચી જાય, એટલો બધો છે તે લોકપ્રિય થઈ જાય કે લોકભોગ્ય થઈ જાય. પણ જેમ જેમ પર્વતના શિખર ઉપર જઈએ એમ પર્વતનું શિખર સાંકડું થતું જતું હોય છે. તમે બેલેન્સ ન સાચવી શકો, જો સાવધ ન રહો, સાવધાન ન રહો, સતેજ ન રહો, તો ત્યાંથી સીધા નીચે, પર્વતની નીચે ખીણમાં ગબડી પડતા હો છો. એટલે જે લોકો ખરેખર ઊંચા પદ, માન, હોદ્દા એ પ્રાપ્ત કરે છે, જેટલું તમને ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે તેટલું તમારે વધારે નમ્ર બનવું જોઈએ, અને નહીં તો પતન છે તે નિશ્ચિત હોય છે. જે માણસ પદ ને મદનો સંબંધ સમજતા નથી અને પદ મળતા એક સામાન્ય ગ્રામ પંચાયત કે નગર પંચાયતનો સભ્ય થાય તો કોલર ઊંચા કરીને ફરે. એક નાનકડો ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય બને તો જાણે કે આખા જગતનો સમ્રાટ થઈ ગયો હોય એટલો એની અંદર પાવર આવી જાય. કોઈક પ્રકારની ખાસ વર્દી પહેરવા મળે અને માણસની અંદર આવો મત કે ગુમાન આવી જાય છે અને જીરવી નથી શકતા. તો જે લાયક નથી, ડિઝર્વિંગ નથી, અને છતાં જેને જે કંઈ વધારાનું મળી જાય છે એ લોકો જીરવી નથી શકતા, અને એને પરિણામે મદોન્મત્ત થઈને પોતાની બુદ્ધિ ગીરવે મૂકીને પછી જે કામો કરે છે તે આવા અહમથી, આવા અભિમાનથી, આ પ્રકારના દર્પને, આવા તોરથી પ્રેરાયેલા હોય છે. ત્રીજો કષાય છે માયા. આ માયા સંજ્ઞાના આમ તો અનેક અર્થો છે. તમે જો કોષગત અર્થો જુઓ અથવા તો સંસારમાં પ્રચલિત અર્થો જુઓ ને, તો ધનદોલતની માયા, સંબંધોની માયા, મમત્વ, ઇન્દ્રજાળ, અવિદ્યા, અજ્ઞાન, એવા કેટલાય અર્થો છે. પરંતુ જૈન દર્શનમાં આ સંજ્ઞાનો એક વિશિષ્ટ અર્થ છે. જૈન દર્શન 18 પાપ સ્થાનકોમાં માને છે, તેમાંનું એક પાપ સ્થાનક છે તેને માયા કહે છે. એટલે માયા જૈનોની દ્રષ્ટિએ શું છે? પાપ સ્થાનક છે. એ મુજબ માયાનો અર્થ છે ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની ઈચ્છા. કોઈને ખબર ન પડે તે રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લેવાની જે ઈચ્છા છે તેનું નામ માયા છે. જે નથી છતાં દેખાય છે, જેમાં કપટ છે, જેમાં છાન ગપતિયા છે, જેમાં કશુંક સંતાડવાનું છે, સંગોપવાનું છે, છુપાવવાનું છે,
શા માટે માણસ છુપાવે છે? સ્વાર્થ વૃત્તિને કારણે. બીજાને ખબર પડી જશે તો મારી આબરૂ જશે, મારી પ્રતિષ્ઠા જોખમાશે વગેરે. મતલબ કે મનમાં જુદા પ્રકારનો ભાવ રાખીને બહારથી જુદા પ્રકારનો વ્યવહાર કે આચરણ કરવા, તેને જૈન દર્શનમાં માયા કહે છે. દિલમાં કંઈક, વાણીમાં કંઈક અને કાર્યરૂપમાં કંઈક, એનું નામ માયા. વાસ્તવમાં સાચો માણસ આપણે કોને કહીએ છીએ? વ્યક્તિત્વવાન અને ચારિત્રવાન માણસ કોને કહીએ છીએ? જેના મન, વચન અને કર્મ, જેના વિચારો, ઉચ્ચારો અને આચારો એમાં એક વાક્યતા હોય, એની અંદર ઇન્ટિગ્રિટી હોય. તો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી વાળાને કે ઇન્ટિગ્રેટેડ કેરેક્ટર વાળા માણસને આપણે પૂર્ણ મનુષ્ય કે સાચો મનુષ્ય કહીએ છીએ. પણ એને બદલે વિચારે કંઈક, બોલે કંઈક અને આચરે એનાથી સાવ જુદું, એવા જે લોકો હોય છે તે આવા માયામાં ફસાયેલા લોકો હોય છે ને માટે એવું કરતા હોય છે. તો માણસના વિચાર, ઉચ્ચાર અને આચારમાં જ્યારે એક વાક્યતા ન હોય, એમાં ગુપ્ત આશય જુદો હોય, ત્યારે જૈન દર્શન એને માયા કહે છે. આ દૃષ્ટિએ અહીં માયા સંજ્ઞાનો અર્થ છે છળ કરવો, પ્રપંચ કરવો, દંભ કરવો, દગો કરવો, કૂટતા આચરવી, કપટ કરવું, ઠગાઈ કરવી, શઠતા આચરવી. મહાવીર સ્વામીનું વચન છે કે પોતાના આત્માનું હિત ઈચ્છતા મનુષ્ય પાપને વધારનારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે દોષોને ત્યજી દેવા જોઈએ. શું કામ? કારણ કે ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. ક્રોધ જે છે એવો કષાય છે કે જે પ્રીતિનો નાશ કરે છે. માન બીજો કષાય છે, તે વિનય ગુણનો નાશ કરે છે. શઠતા અને કપટ મિત્રોનો નાશ કરે છે. આપણે શઠ થઈએ, કપટ કરીએ તો આપણા મિત્રો અને ભાગીદારો આપણાથી જુદા પડી જાય છે. અને લોભ તમામ સદગુણોનો નાશ કરે છે. એટલે હિન્દુ ધર્મ દર્શનની અંદર તો કામ, ક્રોધ અને લોભ એ ત્રણને નરકના સીધા દ્વાર કયા છે. જેને નરકમાં જવું હોય એ કામી થાય, એ ક્રોધી થાય ને લોભી થાય. જે મનુષ્ય આ જગતમાં કામી, ક્રોધી અને લોભી છે, એ સીધો જ નર્કનો પાસપોર્ટ મેળવીને અહીંથી જવાનો છે. એક હંમેશા નર્કનો જ એ જીવ બનવાનો છે, એવું હિન્દુ ધર્મ દર્શન તો કહે છે. આ સંસારને માયાનો ખેલ કહે છે. તેનું કારણ એ છે કે આ સંસારમાં માણસે સ્વાર્થ વૃત્તિથી વર્તતા હોય છે. તમે જુઓ કે માણસ જે જીવે છે, જે પ્રકારનું જીવન જીવે છે, સંસારમાં સંબંધો અને વ્યવહારના જે જાડા ઉભા કરે છે, એની પાછળ એની ગણતરી હોય છે. કોણ મને કામ આવશે, કેટલો કામ આવશે, એ મુજબ મારે એની સાથે સંબંધ રાખવો. તો પોતાનું કામ નીકળે, પોતાનો હેતુ બહાર આવે, પોતાને લાભ કે ફાયદો થાય એ માટે માણસો છે તે ગણતરીબાજ થઈ અને બીજાની સાથે વાણી વર્તન કરતા હોય છે. એટલા માટે શીરા માટે શ્રાવક થવું કે લાલો લાભ વિના લોટે નહીં, એવા રૂઢિપ્રયોગો છે તે આપણી ભાષામાં પ્રચલિત થયા છે. માણસની આ વૃત્તિને ઓળખાવવા માટે આવી વૃત્તિવાળા માણસોને પોતાના કુટુંબીઓ અને સ્નેહીઓ પાસે પોતાની નિષ્ઠા અને નિસ્બત પુરવાર કરવા માટે હંમેશા છળ આચરતા હોય છે. સમાજમાં મોટો અને આબરૂદાર દેખાવા માટેનો દંભ કરતા હોય છે. મિત્રો અને ભાગીદારોને અંધારામાં રાખીને જે કંઈ લાભ થતો હોય તે પોતે અંકે કરી લેવા માટે દગો કરતા હોય છે. જ્ઞાતિ અને સમાજમાં માન સન્માન મેળવવા માટે જાત જાતના પ્રપંચો કરતા હોય છે. વેપાર ધંધામાં નિર્દોષ ગ્રાહકોને કાં તો જોખ કે તોલમાં અને કાં તો કિંમતમાં છેતરપિંડી કરીને એની સાથે ઠગાઈ કરતા હોય છે. નોકરી કે ધંધામાં પોતાના હરીફને મહાત કરવા માટે શઠતા આચરતા હોય છે. પોતાના નાના મોટા લાભો અને ફાયદાઓ માટે લોકો સાથે કપટ કે કૂટતા છે તે આચરતા હોય છે. મતલબ કે આવા માણસો પોતાનું અસલી રૂપ સંતાડીને વત્સલ કુટુંબી, સ્નેહાળ મિત્ર, નખશિક સજ્જન, વફાદાર સેવક, પ્રામાણિક ઉદ્યોગપતિ કે વેપારીનો સ્વાંગ સજીને સૌની સાથે છેતરપિંડી કરતા હોય છે. એની પાછળ પોતાનો સ્વાર્થ સાધી લેવાનું, પોતાનું ધાર્યું ફળ મેળવી લેવાની પાકી ગણતરી હોય છે. એને જૈન દર્શનમાં માયા કહીને ઓળખાવવામાં આવે છે. આવી માયાને માણસ પોતાની ઈચ્છા, તૃષ્ણા, વાસના, લેપ્સા, કામના, એષણા અને અભિલાષાને સંતોષવા માટે વશ થાય છે. પરંતુ આવી માયાવૃત્તિથી ખરેખર તો એનું ચારિત્ર છે તે ભ્રષ્ટ થાય છે. જ્યારે જ્યારે માણસ આ પ્રકારની કોઈને કોઈ વસ્તુની માયામાં પડે છે, માયાનો એક અર્થ તો એવો છે કે દાખલા તરીકે જગતભરની માતાઓ એને પોતાના સંતાનને માટે માયા હોય છે. જગતભરના મનુષ્યો એને પોતાનું ગમે એવું ઝૂંપડા જેવું ઘર હોય તોય ભલે
ઈંટ ચૂના માટીનું સાદું મકાન બનાવ્યું હોય તો ભલે, અને આરસ પાણથી અથવા તો કિંમતીમાં કિંમતી એવી લાદીઓ જડી અને બહુ મોટો મહેલ બનાવ્યો હોય તો પણ ભલે, પણ એની માયા હોય છે. પોતાના વતનની ધૂળ ગમે તેવી હોય અને છતાં વતનની એક માયા હોય છે. તો એ પણ એક માયા છે. પણ આ માયા જે છે તે તો સ્વાર્થવાળી, ગણતરીવાળી માયા છે. એનીમાં છળ કપટ છે, બીજાને છેતરવાની વાત છે. અને એવી માયાવૃત્તિથી માણસ જયારે કામ કરે છે ત્યારે ખરેખર એનું ચારિત્ર ખરડાય છે. એ રાગ, દ્વેષ અને આસક્તિમાં ખેંચાય છે. આવી માયાવૃત્તિને કારણે માણસને પોતાનું ઈચ્છિત, ઉદ્દિષ્ટ કે ધારેલું થયું હોય એનો આનંદ લેવો ગમતો હોય છે. પરંતુ એ આનંદ સાત્વિક નથી, એ ક્ષણિક છે અને સરવાળે હાનિ કરતા પણ છે. માટે આ માયાને જૈન દર્શનની અંદર પાપ સ્થાનક ગણવામાં આવ્યું છે. ચોથું જે છે એ લોભનું છે. ચોથો કષાય લોભને ગણાયો છે. લોભ એટલે કોઈ વસ્તુ મેળવી લેવાની તીવ્ર ઈચ્છા. જૈન દર્શન અનુસાર લોભ એટલે જેને લીધે મનુષ્ય કોઈ પણ પદાર્થનો ત્યાગ કરી શકતો નથી તેવું એક મોહનીય કર્મ. જેના વિશે મોહ છે એ મોહને કારણે એનો ત્યાગ કરવાની જરૂર છે, છતાં જેનો ત્યાગ નથી થઈ શકતો, એને જૈન દર્શન લોભની વૃત્તિ કહે છે. તો આવી લોભની વૃત્તિ સાથે સંકળાયેલી અન્ય સંજ્ઞાઓ જોતા લોભનો અર્થ વધારે સ્પષ્ટ થશે. જેમ કે લોભ એટલે લાલચ, લોભ એટલે લાલસા, લોભ એટલે લોલુપતા, લોભ એટલે તૃષ્ણા. તો માણસનું મન લાલચું હોય છે, લોલુપ્ત હોય છે. લોલુપ હોય છે, કામનાયુક્ત હોય છે. તેથી મનુષ્યના જીવનમાં યશ, આરોગ્ય, સુખ અને શાંતિ માણસ હંમેશા ઝંખ્યા કરે છે. જીવનમાં તેને માન સન્માન, નિરામય આયુષ્ય, ધન દોલત, સંતાન સુખ અને પરિવાર સુખ એ બધું મળ્યું હોવા છતાં માણસના મનને ક્યારેય ધરવ થતો નથી. બધું મેળવ્યા પછી ઈશ્વરની કૃપાથી બધું મળ્યું હોય, સંતતિ મળી હોય, સંપત્તિ મળી હોય, સાણી સમજુ પત્ની મળી હોય, સરસ પરિવાર મળ્યો હોય, પોતાની આબરૂ પ્રતિષ્ઠા મળી હોય, સત્તા મળી હોય, આ બધું મળ્યું હોય છતાંય વધારે મેળવવાની તીવ્ર ઈચ્છા એને થયા કરે છે. આ ઈચ્છા પાછળ મનુષ્યની લાલચ, એની લાલસા કે એની લોલુપતા હંમેશા કામ કરતી હોય છે. તો માણસે પોતાના જીવન નિર્વાહ પૂરતું જે કંઈ હોય એટલું જ સ્વીકારીને બાકી વધારાનું કંઈ સંગરવું નહીં જોઈએ, એનો લોભ નહીં રાખવો જોઈએ, આવો અપરિગ્રહ દાખવવો જોઈએ. એને બદલે પરિગ્રહ દાખવીને હજુ વધારે સંગ્રહ, વધારે મને કામ આવશે, મારા સંતાનોને કામ, મારી ત્રીજી પેઢીને, ચોથી પેઢીને. આની પાછળનું કારણ એ છે કે મનુષ્ય હંમેશા ક્ષુધાતુર અને તૃષાતુર પ્રાણી છે. તેને જગતની બધી સંપત્તિ આપવામાં આવે ને તો પણ એને ક્યારેય સંતોષ થાય નહીં. કારણ કે આ તૃષ્ણાની કે આ ક્ષુધાની પ્રકૃતિ જ એવી છે કે જેમ જેમ એને કંઈક લાભ મળતો જાય તેમ તેમ એ વધુ ને વધુ મેળવવાની કામના પણ એની વધતી જાય છે. એટલે કે લાભ પ્રાપ્ત થવાથી મનુષ્યને ક્યારેય સંતોષ થતો નથી. લોભ વધારે ને વધારે વધ્યા કરે છે. માણસ પાસે ધન દોલત ઉપરાંત સોના, ચાંદી, હીરા, માણેક એવું ઝવેરાત હોય, બંગલા હોય, વાડી હોય, ફાર્મ હાઉસ હોય વગેરે જેવી સ્થાવર મિલકત પણ હોય, અને 7 પેઢી સુધી ખૂટે નહીં તેટલી જંગમ મિલકત હોય, તો પણ માણસ લુબ્ધ, લાલચુ, લોભિયો એમ થઈને એ ધરાતો તો નથી જ. આ બધું હોવા છતાં આપણી આજુબાજુના જગતમાં આપણે નજર નાખીએ છીએ તો આવા લોભી મનુષ્ય આપણને બહુ દેખાય છે. એને ધરવ જ નથી, એને સંતોષ જ નથી. જેમ જેમ બધું મેળવતા જાય છે તેમ વધારે ને વધારેની ઝંખના કરતા જાય છે. એના માટે હવાતિયા મારે છે, એને માટે જાવા નાખે છે. એ બધું તો તેને મન, આ બધું હોય છે તે એને મન નગણ્ય હોય છે. કારણ કે મહાવીર સ્વામી કહે છે કે તૃષ્ણા બધી રીતે આકાશ જેવી લાંબી, પહોળી અને જાડી છે, અનંત છે. એટલે તો કહેવત પડી છે કે લોભ ને થોભ નહીં. જો આકાશને તમે વ્યાપી વળો કે માપી વળો, જો આકાશને તમારી કોઈ પણ ફૂટપટ્ટીથી તમે માપી વળો તો તમારા લોભને તમે માપી શકો. આકાશ જેટલી વિશાળ આ લોભની વૃત્તિ છે. એનો કોઈ અંત જ નથી, એનો કોઈ છેડો નથી, જેમ આકાશને કોઈ છેડો નથી, અંત નથી. અને એટલા માટે આ કહેવત છે કે લોભને કોઈ થોભ નહીં. તો માણસ કામનાઓનું, તૃષ્ણાઓનું પોટલું છે. એકને સંતોષે ત્યાં રાવણના અનેક માથાની જેમ બીજી 10 કામનાઓ છે તે ઉગી નીકળે છે. ચોમાસામાં જેમ બિલાડીના ટોક ફૂટી નીકળે તેમ માણસના આવા લોભ અને લાલચના આવા પ્રસંગો છે તે જન્મતા જ જાય છે. કારણ કે માણસ મૂળે કામ લોલુપ, ધન લોલુપ અને યશ લોલુપ હોય છે.
કેવળ એ લાડી વાડી અને ગાડી માટે જ લાલાયિત રહેતો નથી. એથી આગળ વધીને એ ભોગ લોલુપ, સુખ લોલુપ, સ્વર્ગ લોલુપ થઈને પણ ભમ્યા કરે છે. કારણ કે માણસના મનનું બંધારણ એવું છે કે મોટી અને મહત્વની સ્થિતિગતિ પામ્યા પછી તુચ્છમાં તુચ્છ વસ્તુનો લાભનો મોહ એ જતો કરી શકતો નથી. મહાનમાં મહાન વસ્તુ પ્રાપ્ત કર્યા પછી તુચ્છમાં તુચ્છ, નગણ્યમાં નગણ્ય વસ્તુ જતું કરવાનો મોહ માણસ જતો નથી કરી શકતો. આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે આ જ ક્ષણે આપણે જે ખંડમાં બેઠા છીએ ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થઈને એમ કે હું તારા ઉપર પ્રસન્ન છું અને તું માગે તે તને આપવા માટે તૈયાર છું, તું વરદાન માગી લે. ત્યારે માણસ શું માગે? માણસ એવી ક્ષણે પણ મહાનમાં મહાન તક આવી છે જીવનમાં, તો એવી ક્ષણે પણ એમ કે ભગવાન 2 મિનિટ ઉભા રહો, હું જરા પડીકી ખાઈ લઉં, હું જરાક એક તમાકુ અને ચૂનો છે ને એની ફાંકી મારી લઉં. તો તમે જુઓ કે મહાનમાં મહાન વસ્તુ જયારે પ્રાપ્ત થતી હોય ત્યારે પણ તુચ્છમાં તુચ્છ વસ્તુનો મોહ માણસ જતો નથી કરી શકતો. એ એના જીવનની વક્રતા છે, એ એના જીવનની નબળાઈ છે. આ કારણે જ માણસ જે છે તે શિકારી અને ભિખારી બની બેઠો છે. ક્યાંથી કેવી રીતે કેટલો લાભ કે કેટલો ફાયદો પ્રાપ્ત થશે તેની હંમેશા એ તાકમાં રહે છે. અને એવો મનુષ્ય શિયાળની જેમ ખંધાઈ આચરીને કે ગીધ જેવી હિંસકતા સાથે અન્યનું શોષણ કરવા હંમેશા શિકારી બની બેસે છે. એટલા માટે થઈને જે ઉપનિષદો છે એમાંનું જે સૌથી મુખ્ય ઉપનિષદ છે ઈશોપનિષદ, એના પહેલા શ્લોકમાં કીધું છે કે ત્યેન ત્યક્તેન ભુંજીથા માં ગૃદઃ. તને મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે તને કેવું છે કે ઈશાવાસ્યમ જગત સર્વમ, જગત્યામ જગત, આ આખું જગત અનંત કોટી બ્રહ્માંડો એ ઈશ્વરનો નિવાસ છે. ઈશ્વર કણ કણમાં છે, સર્વત્ર છે, ને તું શું કરી રહ્યો છે એ જોઈ રહ્યો છે. તો તારે સાવચેત થઈને સમજવાનું એ છે કે તું ગીધની માફક શિકારી થઈને, ગીધ એવું છે કે એની ચાંચમાં એક શિકાર હોય અને છતાં બીજા શિકાર ઉપર નજર પડે તો એને પણ ઝડપવા માટે થઈને એ તલપાપડ હોય છે, તત્પર હોય છે. આવા તમે ન થશો. ત્યાગીને ભોગવતા શીખો, એ વાત જેમ ઈશોપનિષદે સમજાવી, પણ એવું નથી થઈ શકતું ને માણસ આવો શિકારી બની બેસે છે. જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે પણ પોતાને જ બધું મળે, લાભ કરતા અને ફાયદાકારક જે કંઈ હોય તે પોતાને મળે, એ માટે ભિખારીની જેમ હંમેશા યાચનો કરતો રહે છે. તો માણસ આવો ભિખારી કે યાચક કેમ થઈ ગયો છે? લોભને કારણે. માણસ લોભ જતો નથી કરી શકતો એને કારણે. તો એટલા માટે થઈને ગુજરાતી ભાષામાં 2 રૂઢિપ્રયોગો છે તે પ્રચલિત થયા છે. એક છે લોભે લક્ષણ જાય, માણસ હોવાનું, માણસાઈ હોવાનું જે કંઈ વિશેષ રૂપ એની પાસે છે લોભને કારણે જાય છે. અને બીજી બાજુ એટલે કે લોભ કરવાથી સારા ગુણોનો નાશ થાય છે. અને બીજું, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ બીજી કહેવત છે. મતલબ કે જે માણસ લોભિયો થઈને પોતે જાજુ બધું લેવા જાય છે તે મૂળગુઈ ખોવે છે, તે ખરેખર તો નુકસાન પામે છે. લોભી માણસ એવો કૃપણ અને કંજૂસ હોય છે કે કોઈની પ્રત્યે ઉદારતા ન દાખવે, પણ તે હંમેશા ધૂતારાઓથી છેતરાય છે. વધુ લાભ કે વધુ ફાયદો કરાવી આપવાની લાલચ આપી આવા લોભિયાને છેતરી નાખવાની કપટી, ઢોંગી અને પ્રપંચી ધૂતારાઓમાં જબરજસ્ત આવડત હોય છે. તમે જુઓ કે કેટલી એવી ખાનગી સરાફી પેઢીઓ નીકળી અને આથમી ગઈ કે જેણે બહુ મોટા પ્રલોભનો આપ્યા. તમને આટલા ઓછા દિવસોમાં આટલા વધારે ટકા વ્યાજ આપીશું, તમે રાતોરાત ધનપતિ કે કરોડપતિ થઈ જશો, આના કરતા અમે આટલું વધારે વ્યાજ આપીશું, ને માણસ એમાં લલચાઈ જાય. એવી સરાફી પેઢીમાં પોતાના જીવનભરની જઈ કરીને એકઠી કરેલી મૂડી છે તે એમાં રોકે અને પછી એ પેઢી છે તે ઉઠી જાય. એ પેઢીનો ક્યાંય પત્તો ન હોય અને એમ આવો લોભી થયેલો વધારે ને વધારે મેળવવાનું ઈચ્છાથી જે લોભ કરીને એમાં ગયો હોય છે તે ખરેખર છેતરાય છે. તો વધુ લાભ મેળવવાની લાલચ કે વધુ ફાયદો મેળવવાની લાલસામાં ખેંચાઈ તણાઈને આખરે જે એને મેળવ્યું હોય છે, પ્રાપ્ત કર્યું હોય છે, એ પણ એ ગુમાવે છે. એટલે મહાવીર સ્વામીએ બહુ સાચું કહ્યું છે કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે અંતરાત્માના એટલે કે અધ્યાત્મ માર્ગના ભયંકર દોષો છે. જે માણસે અધ્યાત્મના માર્ગે વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે, આ સ્થૂળ ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં જેમણે પ્રવેશવું છે અને વિકાસ કરવો છે, તેને આ નડતરરૂપ બધા વિઘ્નો છે. એના માટેના ભયંકર દોષો છે કે એને તો સૌથી પહેલા ત્યજવા જોઈએ. તમામ જીવો તરફ અનુકંપા અને સંભાવ કેળવવા મતતા મહર્ષિ એટલે કે અર્હત એ આ ચારેય દોષોને હાંકી કાઢવા જોઈએ.
જે માણસે અર્હત બનવું છે, જે માણસે અર્હત દૃષ્ટિ છે તે કેળવવી છે, અને જે માણસે આ રીતે અરિહંત થઈને જીતેન્દ્રિય થવું છે કે વૈરાગી થવું છે, એમણે આ બધા દોષો છે તે પોતાના અંદરથી ઘસી ભૂસીને દૂર કરવા જોઈએ. કારણ કે વારંવાર ક્રોધ કરવાની ટેવ પડી જવાથી માણસ દિવસે દિવસે નીચે પડતો રહે છે, નાલાયક બનતો જાય છે. અહંકારની ટેવ પડી જવાથી મનુષ્ય અધમ દશાએ પહોંચે છે. કપટ વૃત્તિની ટેવ પડી જવાથી, એટલે કે હાલતા ચાલતા લુચ્ચા એને ખંધાઈ કરવાનો સ્વભાવ એને પડી જાય છે, અને એની સદગતિનો નાશ થઈ જાય છે, અને સદગતિના બારણા એને માટે બંધ થઈ જાય છે. લોભ કરવાનો સ્વભાવ પડી જતા આ લોકમાં અને પરલોકમાં પણ એને માટે ભારે મોટો ભય ઉભો થાય છે. આ 4 કષાયોને જૈન દર્શનમાં 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. એ છે, એક અનંતાનુબંધી, બીજો છે અપ્રત્યાખ્યાન, ત્રીજો છે પ્રત્યાખ્યાન, અને ચોથો છે સંજ્વલન. આમાંથી પહેલો જે કષાય છે તે અત્યંત તીવ્ર છે. જેને અનંતા બંધુ કષાય કહીએ છીએ તે બહુ તીવ્ર છે. બીજો પણ તીવ્ર છે, જેને અપ્રત્યાખ્યાન કહીએ છીએ તે. ત્રીજો મધ્યમ છે પ્રત્યાખ્યાન વાળો, અને ચોથો મંદ છે સંજ્વલન વાળો, એમ કહી શકાય. આ કષાયો અનુક્રમે વિતરાગતા, યતિધર્મ, દેશ વિરતિ અને સમ્યક દૃષ્ટિના ઘાતકો છે. એ આત્માને મૃત્યુ પછી સ્વર્ગ ગતિ, મનુષ્ય ગતિ કે તિર્યક ગતિ કે પછી નર્કની ગતિ આપનારા છે. જો તમારે આવી ગતિમાં ન જવું હોય, આમાંની મૃત્યુ પછીની આવી કોઈ મનુષ્ય યોનિમાં કે તિર્યક યોનિમાં કે નર્કની કોઈ ખીણમાં કે ખાણમાં જો સબડવું ન હોય, તો તમારે આ પ્રકારના કષાયો છે તેનાથી મુક્ત થવું જોઈએ. આત્માને વળગતા આ 4 કષાયો ક્રોધ, માન, માયા અને લોભ ખરેખર અનર્થકારી છે. તેમને નાથવા કે નષ્ટ કરવા કઈ રીતે, એવો કોઈના મનમાં જો પ્રશ્ન ઉઠે, તો જૈન દર્શન તેમને નાથવાના કે નષ્ટ કરવાના સહેજ ઉપાયો પણ સ્પષ્ટ રીતે બતાવે છે. જૈન દર્શનની ઉદારતા, જૈન દર્શનની સ્પષ્ટતા અને જૈન દર્શનની વિશેષતા તમે જુઓ કે આ કષાયો છે તેને કેવી રીતે એમાંથી નિવૃત્ત થવું, કે એની પર પણ કઈ રીતે વિજય મેળવો કે કાબુ મેળવો, એને માટે કહે છે કે શાંતિ અથવા ઉપશમના ગુણને કેળવીને ક્રોધને હણી નાખો. જો તમારામાં ક્રોધ રહેતો હોય અને ક્રોધનો ભાવ છે તમે મિટાવી ન શકતા હો, તો તમે શાંતિના ગુણનો કે ઉપશમના ગુણનો એ કેળવવાનો પ્રયત્ન કરો. મૃદુતાનો ગુણ કેળવીને તમે અહંકારને જીતવાનો પ્રયત્ન કરો. તમારો એક સ્વભાવ મૃદુતાનો બની જવો જોઈએ. તમે એવા મૃદુ થઈ જાઓ કે તમે સહેજ પણ અહંકારી રહો નહીં. હું છું ને, મેં કર્યું છે, મારા દ્વારા જ આ થઈ શકે, આપણે બેઠા છીએ, બધું કરી શકીએ, એ પ્રકારનો જે આઈ વિલ ને આઈ કેન એવો જે કરતા ભાવ છે ને, એવો જે એક દોર દમામ વાળો અહંકારનો ભાવ છે, એ જ્યારે માણસ મૃદુતા એ ભાવ કેળવે ત્યારે એ સરળતાથી જીતી શકાય છે. સરળતાનો ગુણ કેળવીને માયા અને કપટને જીતી શકાય છે. જીવનમાં તમે માયામાં જો લુબ્ધ ન થવા ઈચ્છતા હો, કપટી બનવા ન ઈચ્છતા હો, તો જીવનમાં બને એટલા સરળ થવાનું તમે શીખો, તો તમે એને પણ જીતી શકશો. અને સંતોષનો ગુણ જો તમે કેળવશો તો લોભ ઉપર તમે જય મેળવી શકશો. તો આ 4 કષાયો જે છે તેને પણ તમે જીતી શકશો. મતલબ કે ક્રોધ, માન, માયા અને લોભ એ જૈન દર્શન મુજબ મનુષ્યના 4 મુખ્ય દુશ્મનો કે રીપુઓ છે. તો ક્ષમા, મૃદુતા ઉર્ફે આર્જવ, સરળતા અને સંતોષ એ માણસના 4 મુખ્ય મિત્રો છે. જરૂર છે આપણા શત્રુઓ અને મિત્રોને ઓળખવાની. શત્રુઓનો પરિહાર કરો, એમને પરાસ્ત કરો, મિત્રોનો સ્વીકાર અને સમાદર કરો. સનાતન હિન્દુ ધર્મ દર્શન પણ આ રીતે ષડરીપુ અને ષડમિત્રની અવધારણા છે. એ હિન્દુ દર્શન મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ 6 મનુષ્યના આંતરિક શત્રુઓ છે. જ્યારે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ મનુષ્યના 6 મિત્રો છે. તો શું હિન્દુ ધર્મ દર્શન કે શું જૈન ધર્મ દર્શન કે તત્વ દર્શન સમાન રીતે કેટલીક વાત મૂકીને આપણને જણાવે છે કે આપણી અંદર રહેલી જે આ નબળાઈઓ છે, નબળાઈને આપણે અતિક્રમી જવાની છે, એને ઓળંગી જવાની છે, આપણે એનાથી મુક્ત થવાનું. એ આપણા ઉપર હાવી થઈ ગઈ છે, કામ ના આવે, આપણે એનાથી અસંગ થઈ જવાનું છે. અને એમ કરશું તો આપણે આધ્યાત્મિક દિશાની અંદર પ્રગતિ અને વિકાસ કરી શકીશું. અહીં મારી વાણીને વિરામ આપું છું. આપણો સમય પણ પૂરો થયો છે. આપણા વિષયમાં જરૂરી જેટલી કેટલીક વાત હતી એ પણ અહીંયા પૂર્ણ થઈ છે. ફરી એકવાર અંતઃકરણપૂર્વક આપ સૌનો હૃદયથી આભાર માનું છું.